બનાસકાંઠા જિલ્લાના મુઢેટા ગામે આજે 762 વર્ષ જૂની પરંપરા મુજબ અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું। પરંપરા મુજબ ક્ષત્રિય રાજપૂત સમાજ ધર્મની માનેલી બહેનને પેપળુ ગામે ચૂંટણી ઉડાડવા જાય છે અને ત્યારબાદ ભાઈ બીજના દિવસે ભવ્ય અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે। ઇતિહાસ પ્રમાણે લગભગ 700 વર્ષ પહેલા રાજા વિરમસિંહે મોગલોના આક્રમણથી પોતાની દીકરી ચોથબાને બચાવવા માટે સંતનાથ બાપજીને સોંપી હતી। સંતનાથ બાપજી ચોથબાને પેપળુ ગામે લઈ આવ્યા હતા, જ્યાં તેના લગ્ન દેવસિંહ વાઘેલા સાથે થયા હતા। તે સમયે ચોથબાનું કન્યાદાન મુઢેટા ગામના રાજપૂત દરબારો દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ પરંપરા સતત ચાલી આવી રહી છે। આ વર્ષે પણ 762 વર્ષ જૂની આ પરંપરા મુજબ મુઢેટા ગામે અશ્વદોડનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સમગ્ર વિસ્તાર શૌર્ય અને પરંપરાના રંગમાં રંગાઈ ગયો હતો। હજારોની સંખ્યામાં લોકો અશ્વદોડને નિહાળવા પહોંચ્યા હતા। 300થી વધુ ઘોડેસવારોએ અશ્વદોડમાં ભાગ લીધો હતો। આમ 762 વર્ષ જૂની આ પરંપરા મુજબ મુઢેટા ગામે અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું।